ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આજ શનિવાર છે આજ અમે બધા રજાના એટલે અમે અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ બે ભાઈ દફતર ક્યાં છે એ કાલ વરસાદ આવ્યો ને બહુ હા તમે બધા નાતા હતા ને તે બહુ વરસાદ આવ્યો એટલે નાતા નહોતા વીએ દફતર ના મૂકીને દીધા અચ્છા રુદ્રએ તો બાટલો ભરી લીધો છે નાનો એવો તારો બાટલો નિશાળ તારો એક પડ્યો હોય ને નિશાળે આ બીજો લઈ લીધો ના ના તો આ તંગીર છે તો આ તને ઘેર પડ્યો છે યાદ લઈને આવ્યો તો પણ ના ભૂલી ગયા આજ તો નવા નવા લુગડા પહેરી લીધા હે આજ તો મારા મમ્માને જોવા આવે છે તો નવા લુગડા પહેરી લીધા એમ ને હમ તો ત્યાં જવાનું ને હા તો બે ભાઈઓ તૈયાર થઈ જશે અને ભણવા જાહે બપોર સુધી પછી ત્યાં સીધા જમવા આવી જાહે જમવા આવી જાય ને રુદ્રને તો અમારો ટાઈમ થઈ ગયો હવે જાય અમે નિશાળ હો મમ્મી હા જવાલો જય બાય બાય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી હાલો મિત્રો આજે સવારમાં જ ગુલાબ કેવા સરસ ઉગી જશે ને આમ વરસાદે અંધારેલો બહુ છે અને આપણે જઈશું મારા કાકાની ઘેરે ત્યાં આવે છે મારા ભાઈને જોવા પહેલાં આવ્યા હતા પણ એ છોકરીના મમ્મી ને પપ્પા જ આવ્યા હતા અત્યારે એના કુટુંબને લઈને બધાને આવે છે અને એક ભાઈની હગાઈ થયેલી છે ને આ બીજાનું નક્કી થઈ ગયું છે ફાઇનલ છે નોરતા પછી હગાઈ કરવાની છે અને હું ત્યાં જાઉં છું અત્યારે આગળ જવા નીકળું છું પછી આગળનું બતાવી બધું ભવ્ય હે ભવ્ય હું મારા કાકાને ઘેર આવી ગઈ છું હું હિસકા ખાઉં છું ને આ મારા ભાઈનો છોકરો છે ભવ્ય પછી દીકરો હિસકા ખાઈ છે ને બધા હજી મહેમાન આવ્યા નથી અમે ઘરના બધા બેઠા છે અમે જ્યાં બેઠા છે ને મારા દાદા મારા કાકા બે કાકા ને બધા બેઠા છે ને હવે કરે છે જો બેઠા બે મારા કાકા ને એક મારા દાદા બધા બેઠા છે અને અમે જાય દીકરો હિસકા ખાઈ અને અહીંયા બધા બેઠા છે ભવ્ય ગીત ગાય છે ભવ્ય જો ભવ્ય અમે જઈશું રસોડે જોવા રંધાઈ ગયું છે કઈ ના મોરસનું પાણી થાય છે ને ખમણ વઘારવાના બાકી છે આ ખમણ તેલ મૂક્યું દાળ રેડી બની કે કેમ છે વાગેલા કોને રેડી બોલજો આ અમારા ભાઈ છે મોટા અમારા બાપુ છે આમાં અમારા ગુરુ છે ને બાપુ છે એ રસોઈ બધી બનાવે છે ઓર્ડર હોય તો કેજો આમ તો જો આ મારા ભાઈ છે લગન પ્રસંગમાં કેજો ઓર્ડર હોય તો કહેજો અમને બધું બનાવે છે રોટલી શાક બધું આમ ફૂઈ દીકરો બે આવ્યા છે તપાસ કરવા દાળ ને શાક ને જોવા આવ્યા બધું જોવા ખમણનો વઘાર કર્યો છે
અમે તો આમ નતું નાખ્યું, પાણી માથે નાખી દીધું હતું વગાડ. પેલા વગાડ્યું પછી પાણી રેડ્યું. ખમણ થઈ ગયા તૈયાર. આમાં થઈ ગઈ છે દાળ. આમાં દાળ થઈ ગઈ છે. શાક બની ગયું છે. હજી રોટલી બાકી છે. તો લુગડું પાથરાની તૈયારી હાલે છે. હવે આગળ મહેમાન આવશે. મારા ભાઈ છે ને એને જોવા આવે છે. આ મારો મોટો ભાઈ છે. આ એ મોટો છે. આમાં વસંતબેન દે છે સા. ફોન જોઈ તારે એ હાલે જો ભાઈ ગો એ ખુરશી ને ઉભો થયો. હાકર ભંગાય છે મોટા મીઠા કરવા. આવી રીતે ભાંગે અમારે બેન. તમારે મહેમાન આવી જશે. જો બધા મહેમાન બધા ભણીને વહી આવ્યા છે. રજા પડી ગઈ ને. હાલો હવે આતાને ઘેરે જાઓ. હાલો બધા જાય છે. હવે રુદ્ર વરત ને તો બધા લેસન કરવા બેસી ગયા. અને જેની રમે છે. અને આપણે જો મુખવાસની થાળી તૈયાર કરી છે. અને મુખવાસ દેવા જવાના છે મહેમાન. લઈ લે મુખવાસ. થોડો થોડો બધા લઈ ચાલો. હાલો બધા મુખવાસ લઈ લો થોડો થોડો. હાલો લઈ લો. બસ લો હાલો. લેવા જ જો બધાને. શાળા કીરા કરે છોકરો. એ ભોળા દાદા જોવે છે. ભોળા દાદા હે ભવ્ય એને ફોન જોઈ ફોન આપો. જો કવરાઈ દીધો આ છોકરાને. ફોન આપો ફોન આપો ફોન આપો. જો લઈ લીધો. જો લઈ લીધો. ઓલી નાટી ગયો. ફોન આટું થી રોવા મળ્યો તો જોટીને લઈ લીધો. જો ફોન આટું કેવો કેમ કરે છે ફોન આટું. ખોડિયારમાં મંદિર છે અહીંયા અમારે સાળવામાં. અને જો અહીં બેઠા છે. અમે બે જણા અહીંયા હામાં આવ્યા છીએ. મારા ભાભી આવે છે. એને હગાઈ કરેલી છે પણ કોઈ દી આવ્યા નથી. એટલે આજે એને કંકુ પગલા કરવાના. તો અમે આવ્યા છીએ હામાં અહીં લેવા એને. અને અહીં મારે માથે ઓઢવું પડે ને મંદિરમાં જાવ તો લાજે કાઢવી પડે. મોકળા દાદાનું મંદિર છે અહીંયા. ગોહિલના દાદા કહેવાય ને. જો હું મંદિરે જાઉં છું દર્શન કરવા. હજી મહેમાન નથી આવ્યા હતા. દર્શન કરી લઈએ આપણે. હા મારા દાદા રહ્યા ને અહીંયા. જો આ ખોડિયારમાં મંદિર છે. અહીંયા મારા દાદા છે. આવી રીતે મંદિર છે. અવળું મંદિર છે. જ્યાં મારે ગ્લાસ કાઢવું પડે દર્શન કરો. જો અમારી ભાભી છે. મારા કાકી ને બધા દુખણા લઈ લીધા છે. ભાભીને અને દૂધ પાવું પડે. પેલા વેલા આવ્યા એટલે મારે દૂધ પાવું પડે.
બગડાણા જાવ તણે મારી ભત્રીજી છે તણે રમે છે અને હું જોઉં છું એ રમે ને ઈ. અને આ બધા બેઠા છે તાળી મારવાનું મી. આ મન રમાડો ને બે હું લેવા આને જ માર્યું છું મને બે ને પેલા કમા આઉટ કરીને હે બધાય મારો રંગ ઓકા મારી ઉપર બીજો મારે લે કઈ આવું હોય તારે એમ પછી તું લઈ જાય એટલે ભાગ પાડી લે તને બધી જાહે ઈ 80 અરે વિશ્વા યા માર એક મને ભલાઈ ના કરી દીધો માર કે ઉડાડે છે આપ ક્યારે ખબર લે આજી રે વડી જાય સરો સરો માં કે ઉડાડો છે અમારા બ્લોકમાં બના રહેજો આગળ આગળ બતાવશું મારા કાકાની ઘરે બધા મહેમાન આવ્યા હતા તો અમે આગળ આગળનું બધું બતાવી બના રહેજો